પોતાના ભૂંગરે કીધું કે પાકિસ્તાનથી આવેલી દાદી સુમરીઓ હોય એના માટે થઈને વીર અબડાએ પોતાની જાતનું બલિદાન આપ્યું હોય તો ભિયા કક્કલ મુસ્લિમ પરિવારે કચ્છ રાજવી પરિવાર માટે થઈને પોતાના 6 દીકરાઓની કુરબાની પણ આ ધરતી ઉપર આપી છે. આ કચ્છની કોમી એકતા છે અને કચ્છની કોમી એકતા અને ભાઈચારો છે એ સમગ્ર વિશ્વની અંદર આપણે કદાચ એક એવો સંદેશો આપી શકીએ કે ગંગા જમનાની તહેજીબનો આ દેશ ભારત દેશ આપણો એને આગળ જો કોમી એકતા ભાઈચારો અને હિન્દુ અને મુસ્લિમો એકબીજા માટે કેવી કુરબાની આપી છે સંદેશો આપવો હોય તો આપણો કચ્છ દેશ એમાં ક્ષત્રિય અને મુસ્લિમ સમાજ સમગ્ર વિશ્વને અહીંથી આપી શકે એવો છે. ઘણા બધા પરિબળો જેમ આપણે જોયું કે ભારત દેશ એટલે હું આજનું ભારત નહીં પણ જૂનું ભારત જેને કહેવાય ને અત્યારે તો આપણા ઘણા બધા ટુકડા થઈ ગયા છે પણ આ દુનિયાની અંદર પહેલા પ્રથમ ઇન્સાન આદમ અલૈહિસ્સલામ. અહીં એક છણાવટ કરું કે ઇસ્લામ ધર્મ હંમેશા માન્યતા હોય છે કે ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. હકીકતમાં પૈગંબર સાહેબ છે ઈશ્વરના નબી છે, પૈગંબર છે, સ્થાપક નથી. ઇસ્લામ ધર્મ છે આદિકાળથી આવેલો છે અને અલ્લાહનો બનાવેલો ધર્મ છે. આખા મારો કોન્સેપ્ટ એટલો હતો કે આ દેશની અંદર જ્યારે આદમ અલૈહિસ્સલામ આવ્યા સિલોનની અંદર, શ્રીલંકાની અંદર, અને આખું અખંડ ભારત હતું. ત્યાર પછી જે રજવાડાઓ રાજ્ય થયા એ યા તો મોટાભાગમાં હમણાં પ્રદ્યુમનસિંહે કીધું યા તો ક્ષત્રિયો હતા યા તો મુસ્લિમો હતા. અને ક્ષત્રિયોના રાજમાં કે મુસ્લિમોના રાજમાં ક્યારે પણ ભૂતકાળમાં તમે જોજો એક એવો દાખલો ક્યાંય નથી કે ક્યાંય કોમી દંગલ થયા હોય કે હિન્દુ અને મુસ્લિમના ઝઘડા થયા હોય કે ક્યાંય મુસ્લિમોએ હિન્દુઓને મારી નાખ્યા હોય, ક્યાંક ક્ષત્રિયોએ કે હિન્દુઓએ મુસ્લિમને માર્યા અથવા તો મુસ્લિમોએ હિન્દુઓને માર્યા. એવો એક પણ દાખલો ઇતિહાસમાં મને લાગે છે સાવજીભાઈ દાખલો ક્યાંય નથી. રજવાડા હતા, લડાઈઓ થતી હતી, મુસ્લિમ રાજાઓ ક્ષત્રિયો સામે રાજાઓ સામે લડતા હતા, ક્ષત્રિય રાજાઓ મુસ્લિમ સામે લડતા હતા. ક્યારે કોઈ રાજા જીત લઈ અને જ્યારે પોતાના વતન ફરે ત્યારે ક્યારે એમને ક્ષત્રિય રાજા હોય અને મુસ્લિમ રાજામાંથી જીત લઈને આવ્યા હોય ત્યારે એમને કોઈ મુસ્લિમ પ્રજાને ક્યારે પરેશાન નથી કરી કે મુસ્લિમ પ્રજા પાસેથી કોઈ જાતનો એની બદલાની ભાવનાથી કામ નથી કર્યું. એવી જ રીતે કોઈ મુસ્લિમ રાજા હોય એ ક્ષત્રિય સમાજના કોઈ રાજા સામે લડાઈ કરીને આવ્યો હોય તો ક્યારે એમણે ક્ષત્રિય સમાજ અથવા હિન્દુ સમાજને ક્યારે પણ એમણે કોઈ દુઃખ દર્દ કે તકલીફ આપી નથી. એ લડાઈ હતી પોતાના વર્ચસ્વની હતી, પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની લડાઈ હતી. એ ઇતિહાસ ગવાહ છે. પણ જેમ આ દેશની અંદર અંગ્રેજોએ ઘણા વર્ષ રાજ કર્યું અને હિન્દુ અને મુસ્લિમો એક થઈ અને આ દેશમાં લડ્યા અને એ તનના ગોરા અને મનના કારા અંગ્રેજોને અહીંયાથી જવું પડ્યું ત્યારે એ લોકો અહીં એક બીજ રોપતા ગયા અને એ બીજ વર્તમાન સમયમાં આપણી નજર સામે છે. ક્યારેક મંદિર અને મસ્જિદના નામને, ક્યારેક હિન્દુ અને મુસ્લિમના નામને, ક્યારેક ગાય અને એમના નામે થઈ અને અત્યારની જે રાજકીય હાલી રહ્યું છે એના માટે થઈ આપણે સૌએ જાગૃતતાપૂર્વક કામ કરવું જોઈએ. હું તો એમ કહું છું કે આજે આપણે જે અહીંથી જે શરૂઆત કરી છે કે જે શરૂઆત પૂજા પદ્ધતિ અનેક હોય, રાજપૂત સબ એક હોય, પણ રાજપૂતોમાં અને મુસ્લિમોમાં એ તાકાત છે. જેમાં પ્રદ્યુમનસિંહે કીધું કે જ્યારે તકલીફો પડી છે ત્યારે ક્ષત્રિય અને મુસ્લિમોએ આ દેશ માટે અન્ય સમાજો માટે પણ કુરબાની આપી છે પણ એમની ક્યાંય નોંધ નથી. ત્યારે મારે કહેવું પડશે આપણું એવું મુવમેન્ટ ઉપાડીએ આ દેશ માટે થઈને કે પૂજા પદ્ધતિ અનેક હો પણ હિન્દુસ્તાની સબ એક હો, એવો એક નારા સાથે ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ જો આગળ આવી અને આ ફેર કરે તો મને લાગે છે કે દેશની અંદર જેમ હમણાં આપણે મહાસત્તાની વાત કરી સત્યમભાઈએ કે આપણે આ દેશની આજે પણ આપણે મહાસત્તા જ છીએ પણ આપણા અંદરૂની જે એવા એજન્ટો જે છે જે આપણને અંદરો અંદર લડાવી અને આપણી તાકાત જે છે આપણે વેડફી નાખીએ છીએ અને આપણે અહીં ઉલઝાવી રાખ્યા છે. જો આવા નારા સાથે પૂજા પદ્ધતિ અનેક હો, હિન્દુસ્તાની સબ એક હો, એ નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનના આપણા ભાઈઓ આપણે બધા એક થઈ અને આવા તત્વો સામે લડીએ તો આવનારા દિવસની અંદર ભારતને મહાસત્તા કે વિશ્વ સત્તા બનતા કોઈ રોકી નહીં શકે. અને આજે આપણે ભારતનો વડાપ્રધાન ગમે તે હોય એને કોઈ દેશમાં ન જવું પડે પણ તમામ દેશના મહારાજા હોય કે વડાપ્રધાન હોય એને આ ભારત દેશમાં આવવું પડે કે આ મહાસત્તા આપણે છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ રાજકીય પાર્ટી સાથે ગમે તે સંકળાયેલા હોય પણ પોતાના સિદ્ધાંતોને નેવે મૂકી અને પોતાની ખીચડી પકાવવા માટે થઈ અને જે કૃત્ય થઈ રહ્યું છે. હમણાં જેમ મુસ્લિમ રાષ્ટ્રોની વાત આવી ત્યારે મજહબ ઇસ્લામનો એક જ સંદેશો છે કે જેમ વસુંધૈવ કુટુંબકમ હિન્દુ સમાજ શાસ્ત્રોમાં છે કે સમગ્ર પરિવાર એક કુટુંબની ભાવનાથી છે, એમ ઇસ્લામ ધર્મ કુરાનમાં પણ લખેલું છે કે જેણે એક નિર્દોષ માણસની હત્યા કરી એને સમગ્ર માનવ જાતની હત્યા કરી. જેણે એક નિર્દોષ ગુનેગાર માણસ કોઈ જુલ્મ કરતો એને જાન બચાવ્યું એને સમગ્ર
ઇન્સાનિયતની જાન બચાવી આ કુરાનનો આદેશ છે, આ ધર્મનો આદેશ છે. અને હું તો એટલા સુધી કહીશ કે આપણે સૌ કોઈ પણ ધર્મ કે કોઈ પણ મજહબ ક્યારે પણ કોઈને તોડવાની કે લડાવવાની શિખામણ નથી આપતો. ગમે તે હું એમ કહું કે મૌલાના હોય કે કોઈ પંડિત હોય, અગર જો લડાવવાની અને ભાઈઓને છૂટા પડવાની અગર જો નસીહત અને એવી તકરીરો કે કોઈ વાયસ કરતો હોય યા તો કોઈ પ્રવચન કરતો હોય તો ખરેખર એ સાધુ નહીં પણ એ શેતાન છે, એ મૌલવી નહીં પણ શેતાન છે, જે ભાઈઓને ઝઘડવાની વાત કરે છે. કોઈ પણ ધર્મ હોય, ઇસ્લામ ધર્મની અંદર જોવા જઈએ કે તમે તમારા વતનની અંદર પ્યાર મોહબ્બતથી રહ્યો, તમારા ભાઈઓની જે તકલીફ હોય એ સહન કરો, પણ એ ભાઈઓને તકલીફ ના આપો. આ ઇસ્લામનો સંદેશો છે. અને મુસલમાન સમાજ તો પૈગંબર સાહેબે એટલા સુધી કીધું છે કે તમારો પાડોશી અગર ભૂખ્યો સૂઈ જાય અને તમે અગર ભરપેટ ખાવું ખાઈ અને સૂઈ ગયા છો તો તમે મુસલમાન નથી. આ ઇસ્લામ ધર્મનો સંદેશો છે. અને પાડોશીનો ના તો એમ નહીં કે ખાલી એક જ ઘર પાડોશમાં હોવું જોઈએ. જ્યાં મુસ્લિમ રહેતો હોય એને 40 ઘર ડાબી બાજુ, 40 જમણી બાજુ, 40 પૂર્વ બાજુ, 40 પશ્ચિમ બાજુ, આ 160 ઘર છે ને એનો પરિવાર છે. એટલે કોઈ પણ ધર્મ, કોઈ પણ મજહબ, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ISI હોય કે ઘણા આતંકવાદી સંગઠનો હોય, મજહબે ઇસ્લામની અંદર એવા લોકોને ક્યાંય સ્થાન નથી. એવા લોકો શેતાનનું કૃત્ય કરી રહ્યા છે, જે દેશને તોડી રહ્યા છે. ભારતના લોકો, ભારતના મુસ્લિમો, અમે તો જોવા જઈને તો 1947ની અંદર જ્યારે પરિસ્થિતિ સર્જાણી અને જે લોકોને જવું તો એ હાલ્યા ગયા, પોતાની રીતે જેને જવું હતું પાકિસ્તાન સારું લાગ્યું કે જે હોય એ હાલ્યા ગયા. અમે તો જન્મજાત પણ હિન્દુસ્તાની છીએ અને જ્યારે અમને ચોઈસ આપવા, અમને પસંદગી કરવામાં આવી ત્યારે પણ અમે આ ભારત દેશની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હું એટલું જ કહીશ, ન કિસી કે બુલાએ આए हैं, न किसी के निकाले जाएंगे, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा, इसी खाक से पैदा हुए हैं, इसी खाक में खाक अपनी मिलाएंगे, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આજના સંમેલનને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને સાથે સાથે આવા કોમી એકતાના અને ભાઈચારાના આપણા પ્રોગ્રામ થતા રહે ને રાજપૂત અને ક્ષત્રિયો અને મુસ્લિમો આપણે બધા સાથે મળીને આજે એક સંકલ્પ કરીએ કે આપણે હવે એક એવા નારા સાથે આગળ આવીએ કે પૂજા પદ્ધતિ અનેક હો પણ હિન્દુસ્તાની સભ્ય એક હો. આવા સંમેલનો થાય અને એમાં જ આપણું ભવિષ્ય છે, આપણા ભારતનું ભવિષ્ય છે અને તો જ આપણે મહાસત્તા બનશે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. पूजा पद्धति अनेक हो फिर भी हिंदुस्तानी एक हो અને વસુધૈવ કુટુંબકમ અને ભારતની રાષ્ટ્રીય એકતાની વાત કરી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આ સમય દરમિયાન પઢિયાર હનીફભાઈ, હાજી યાકુબ બાવા, મુમદાદા પ્રમુખ શ્રી પઢિયાર સમાજ પણ આવ્યા છે. એમનું પણ અમે અહીંયા શાબ્દિક સ્વાગત કરીએ છીએ. હવે હું વિનંતી કરીશ આદરણીય તેરા ઠાકોર સાહેબને કે પોતાનું ઉદ્બોધન આપે. તો ત્યારબાદ હવે સમય બહુ ઓછો છે એટલે વિનંતી કે ઓછો સમય બધા લેજો. સમા ઉમરભાઈ જામકુનરિયા. સમા ઉમરભાઈ. રાજપૂત સમાજ આયોજિત આ જે ખાસ કરીને મારા સમાજનું અને મને ગૌરવ છે કે હું આજે જે અહીંયા લગભગ મોટા ભાગનું જે રાજપૂતો બેઠા છે એમાં વધારે તો ઇતિહાસની વાત ન કરી શકું, સાવજસિંહ દાદા બેઠા છે, પરંતુ એટલો 100% કહી શકું છું કે આજે અહીંયા મને લાગે છે કે સમા વંશ જ બેઠું છે. ત્યારે મને ખુશી થાય છે. કારણ કે જાડેજા હોય કે નોતિયાર હોય કે રાવમાં હોય, ગમે તે સમાજમાં જ આવે છે. પૂજા પદ્ધતિ અનેક હો ની વાત મંચસ્ત્રીય તમામ ધુરંધરો અહીંયા અમારા જામ સાહેબ પશ્ચિમની રિયાસત જામકુનરિયા, મારા પૂજ્ય મામા શ્રી રાયતજી અને બરાયાના જેસર જામશ્રી મહેન્દ્રસિંહજી અને સાવજસિંહ દાદા અને જેના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ એવા ઠાકોર સાહેબ તેમજ ઘણા નામી અનામી અહીંયા ધુરંધરો બેઠા છે સર્વે, અને તમે સમગ્ર કચ્છથી પધારેલા તમામ ભાઈઓ મિત્રો, આ કચ્છ કોમી એકતાની વાત થઈ, કચ્છ રાષ્ટ્રનો વફાદાર છે એની વાત થઈ, કચ્છના ઇતિહાસની વાત થઈ, પરંતુ ખરેખર કચ્છને જોડવાની વાતો નો આજે એક સુંદર સંદેશો લગભગ મેં આજે પહેલી વાર જોયું છે. એટલી તમારી ઉંમર પણ નથી, પરંતુ કચ્છમાં વસતો ક્ષત્રિય અને મુસ્લિમ એમને તોડવાની દુનિયાની કોઈ તાકાત નથી કે કચ્છના ક્ષત્રિય અને મુસ્લિમની એકતાને તોડી શકે. કારણ કે અહીંયા
192 વર્ષ સુધી સમાજનું ગૌરવ છે. 192 વર્ષ સુધી સિંધની સામૂહિક નગરની અંદર રાજ કર્યું. હવે વધારે ઇતિહાસની વાત ન કરું, કારણ કે દર 3 મહિને એક સાવજસિંહ રાણાને ફોન કરીને પૂછીએ છીએ. અમારી સમાજનો ઇતિહાસ લખનાર અત્યારે ગનીભાઈ હશે, ક્યાંક માથે હાથ કરો ગનીભાઈ. આ ગનીભાઈ છે જે અત્યારે ઇતિહાસ લખી રહ્યા છે. તો મિત્રો, કચ્છ એક એકતાનું પ્રતીક છે. એમાં એક જ વસ્તુ છે કે કચ્છમાં મને લાગે છે કે અમારું સમાવનું આગમન તો વિક્રમ સંવત 1314 પચ્છમની ધરતી પર થયું. 12 ગામો અમારા પચ્છમમાં, 2 ગામો અમારા વાગડમાં, 2 ગામો સાંતલપુરમાં, તેમજ રાજસ્થાનમાં અન્ય જગ્યાઓ ઉપર સમાવ વસે છે. અને પાકિસ્તાનના સિંધમાં પણ અત્યારે ત્યાં પણ જામ છે. અને સમા સિંધ વેલફેર એસોસિએશનના નામથી, જેમ આપણે અહીંયા ક્ષત્રિય સભા છે વગેરે વગેરે, એવી રીતે ત્યાં સમાવ પોતાનું એવી રીતે ચલાવે છે. મિત્રો, રાષ્ટ્રની વફાદારીની વાત કરવામાં આવી તો 1965 અને 1971 ના 2 યુદ્ધો એ અમારી પશ્ચિમની જમીન ઉપર અને ખાવડાની સરહદ ઉપર થઈ ગયા હતા. ત્યારે આ પશ્ચિમના ઇતિહાસ ગવા તો માણસો હમણાં જ કદાચ ગુજરી ગયા હશે, પણ ઇતિહાસ ગવા છે. ત્યારે પણ ભારતની ફોજને પાકિસ્તાનના બંકરો સુધી જો કદાચ પહોંચાડવામાં કોઈ કોમનું યોગદાન હોય તો મારે સમાજનું હતું. અને એમાં અલિયો ઓડાણ અને હાજી કાસમ સમાય પણ ત્યારે, અને ત્યારે અમારી મા બહેનોએ ભારતની ફોજને દૂધની તાંબડીઓ પીવડાવી હતી. મિત્રો, આપણા સૌ હોય કે નખત્રાણું હોય કે મુંદ્રો હોય કે માનવી હોય, એ મુસ્લિમો અને ક્ષત્રિયોની એકતા છે એ જાળવી રહી જોઈએ. પૂજા અનેક હોય, ભલે પૂજા પાઠ અનેક હોય, ક્ષત્રિય એક હોય, કારણ કે લોહીના ગુણ છે એ હંમેશ માટે રહેશે જ અને રહ્યા છે. કારણ કે કચ્છ એ કાઠિયો દરબારોનો હતો. અને જ્યારે જાડેજાઓ વિક્રમ સંવત 925 ને વિક્રમ સંવત 925 જાડેજાઓનું આગમન થયું અને વિક્રમ સંવત 1314 અમે લોકો જામગાંવના વસજન સમાવવા આવ્યા. અને એના પછી કચ્છને એક એકતાના પ્રતીક તરીકે રાખ્યું. એ હંમેશ માટે રહે. હવે હું મારા ઘણા બધા અહીંયા ધુરંધરો બેઠા છે, મારી વધારે વાત હું નથી કરતું, પરંતુ આવા સંમેલનો થકી અને ક્ષત્રિયો અને મુસ્લિમોને એકતા સાથે જોડીએ એ જ વાણી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. હું વક્તાને સંચાલકોને કહીશ કે માત્ર 3 મિનિટ અમારી સમાજનો ઇતિહાસ લખી રહ્યા છે. ગનીભાઈને માત્ર 3 મિનિટ આપજો. ધન્યવાદ. ઓછો સમય લેજો. ભાટ ચારણ લોકો જ્યારે સંચાલક હોય અને આવા મહાનુભાવો સ્ટેજ પર બિરાજમાન હોય ત્યારે બોલતા પગ થરથર કાંપતા હોય, તેમ છતાં આજે જે મોકો મળ્યો છે એમાં ઉમરભાઈએ 3 મિનિટની વાત કરી, પણ હું તમારી પાસેથી 2 મિનિટ વધુ લઈશ. વીર આપણા અડબંગની ભૂમિ પર રાજપૂત કુળના સ્નેહ મિલન અને દેશમાં એકતાની જ્યોત જલાવતા આ કાર્યક્રમનો ભાગ બનવા બદલ ધન્યતા અનુભવું છું. સ્ટેજ પર વિરાજમાન રાજપૂત કુળના સિતારાઓ અને સામે બેઠેલા મારા વડીલો અને રાજપૂતોને ધન્યવાદ પાઠવું છું. આજની મહેફિલ આપણા માટે તો ગૌરવની વાત છે જ, પણ આ મહેફિલ જમાવનારા જે આયોજકો છે એને પણ ધન્યવાદ છે. આજના કાર્યક્રમોના આયોજકો જે છે ને એમના માટે 2 પંક્તિ છે. એક ભગીરથ હતો જે ગંગા લઈ આવ્યો જનહિત કાજે, આપ સરસ્વતી લાવ્યા છો કુળ હિત કચ્છ હિત દેશ હિતમાં આજે. કારણ કે જેમ ગંગા જમના દેખાય એમ હિન્દુ ક્ષત્રિય તો બધે દેખાય છે, પણ મુસ્લિમ ક્ષત્રિયો બહુ દેખાતા નથી. આજના આયોજકોને અભિનંદન છે કે એ બંનેને ભેગા કર્યા છે અને હવે અહીંયા ગંગા જમુના અને સરસ્વતીનો સંગમ છે. આજની મહેફિલ જોઈને આપણા વડીલો જ્યાં હશે ને ત્યાં ગૌરવ અનુભવતા હશે. એમાંથી 5 વડીલોની હું વાત કરું ને તો એક જ નામધારી લાખાઓ, જામ લાખો ગુરારો કહેતો હશે કે જામ ઉંદરના ખૂન પછી મારા કુટુંબની અંદર જે ભાગ પડ્યા છે ને એ આ ભાગ આજે સમાપ્ત થઈ ગયા છે ને બધા ભેગા મળ્યા છે. કચ્છ ધણી લાખો ફુલાણી એમ કહેતો હશે કે અમે કચ્છ છોડ્યું પણ કચ્છ અમર છે, કચ્છની અંદર અમારા સંતાનોએ જાળવી રાખ્યું છે. લાખો જાડાણી એમ કહેતો હશે કે રાજાશાહી તો ગઈ પણ લોકહિતની અંદર, લોક હૃદયની અંદર અમારું સ્થાન કાયમ છે. ત્યારે જ આ 5 તાલુકાઓમાંથી અમારા દીકરાઓને એમએલએ તરીકે ચૂંટ્યા છે. આજે 2 એમએલએ 5 તાલુકાઓમાંથી ક્ષત્રિય છે, એનો ગૌરવ છે આપણને. એના સિવાય ભચાઉ અને રાપરની અંદર પણ તાલુકા પંચાયતોની અંદર આપણા લોકો છે.
એનો ગૌરવ છે. કચ્છની વાત કરીએ તો મીઠડા મારા મુલકના આન બાન ને શાન જોયા છે. લાખો ને લાખિયાર જેવા સાહેબ ને ખિંગાર જેવા યોદ્ધા મહાન જોયા છે. મીંજાણના સરદાર જેવા ફતેહ મહમદ નોતિયાર જેવા સેના પ્રધાન જોયા છે. લોક હૃદયમાં પીર ફકીર ઓલિયા સંતોના સમાન સ્થાન જોયા છે. હિન્દુ બહેનના હાથથી રાખડી બંધાવતા ભાઈ મુસલમાન જોયા છે. મુસ્લિમ બેટીની શાદીમાં હિન્દુના દાન જોયા છે. આ આવું કચ્છડો છે જેને કોઈ અલગ નહીં પાડી શકે. એવા મીઠડા મુલકમાં આજે વિકાસની હરણફાળ છે ત્યારે આપણે ઘણું ચેતવું જરૂરી છે. મિત્રો, ચાયની અંદર ખાંડ વધી જાય તો એ કામની ના થાય ને શાકમાં મીઠું વધે તો એ કામનું ના થાય. આદરણીય પ્રદ્યુમનસિંહજીએ જે વાત કરી ને કે એક સમયે જો આપણે ચેતશું નહીં તો એવું આવશે કે આપણે આવા સંમેલન કચ્છિયત ગોતવા માટે કરવા પડશે કે કચ્છી ક્યાં છે. કચ્છીના ડોકા નહીં દેખાય એટલા બહારના લોકો આવી જશે. બહારના લોકો ભલે આવે પરંતુ કંપનીઓ જે છે એ સ્થાનિક રોજગારી આપે એના માટે મારી બંને એમએલએ શ્રીઓ ને વિનંતી છે કે તેઓ પ્રયત્નો કરે અને કચ્છના લોકોને રોજગારી મળે એના માટે કચ્છના યુવાનોને તૈયાર કરવા માટે આપણે એવા શૈક્ષણિક ઊભા કરવા પડશે સ્થાનો. અને એમાં અમારી અત્યારે બાપુ વિરેન્દ્રસિંહજી હાજર નથી પણ મારા મેસેજથી હું બંને એમએલએ ને વિનંતી કરું છું કે અમારા અંતરિયાળ પશ્ચિમ વિસ્તારને ભૂલશો નહીં. કારણ કે 1413 ની અંદર અમે ભાઈ થઈને સિંધમાંથી અહીંયા આવ્યા હતા ત્યારે જે હકથી માંગ્યું હતું ને એ જ હકથી આજે અમે કહી રહ્યા છીએ કે અમારા પશ્ચિમ વિસ્તારને પણ યાદ રાખજો. સમા અને જાડેજા તો ભાઈ જ છે પણ બધી સમાજની જ્ઞાતિઓ અત્યારે જોઈએ તો તમામ ક્ષત્રિયો એક મંચ પર ઊભા થયા છે. એના અભિનંદન છે. સાથે સાથે હાલમાં કોઈ ટીવીની ચેનલ ખોલો ને તો રાડો રાડ સંભળાતી હોય છે અને જાણે બધા સંકટમાં છે એમ બોલતા હોય છે. તો હું કહું છું કે ધર્મ કોઈ સંકટમાં